આદેશોના પાનોલી રેલવે સ્ટેશન મોબાઈલ લૂંટ અને યુવકના મોતના ગુનાનો ભેદ રેલવે પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખી 2 આરોપીઓની ધરપકડ કરી છે। ભરૂચ પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ લૂંટ દરમિયાન યુવકના મોતના ચકચારી ગુનાનો ભેદ વડોદરા રેલવે યુનિટની એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે। આ બનાવમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે। 4 ઓગસ્ટના રોજ અશોક કુમાર જયસિંહ ગરાસિયા ટ્રેનમાં રાજસ્થાનથી સુરત તરફ આવી રહ્યા હતા। પાનોલી રેલવે સ્ટેશન પર ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે તેઓ દરવાજા પાસે બેસીને મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા। આ દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ તેમનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અશોક કુમાર ટ્રેનમાંથી નીચે પટકાઈ ગયા હતા અને ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત થયું હતું। ઘટના બાદ એલસીબી અને એસઓજીની ટીમોએ પાનોલી રેલવે સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે રેલવે સ્ટેશન પરના ફેરિયાઓ તેમજ ભરૂચ અને સુરતના કામ કરતા લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી। આ તપાસના આધારે પોલીસે ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ ઉંમર વર્ષ 26ને ઝડપી લીધો હતો। તેની પાસેથી અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોન કિંમત આશરે ₹10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુનાની કબૂલાત ઉપરાંત અન્ય 6 જેટલા મોબાઈલ ચોરીના બનાવોમાં સંડોવણીની કબૂલાત કરી હતી। રેલવે પોલીસે ગુનાના અન્ય આરોપી રાકેશ રામદાસ વસાવાની પણ ધરપકડ કરી હતી। આરોપી છે તે ટોટલ એ લોકો 3 જણા હતા અને 3 જણા સવારમાં પ્લેટફોર્મ ઉપર આવેલા હતા અને તેઓએ આ મોબાઈલ કોઈ પણ પેસેન્જર આવી ધીમી ટ્રેન જતી હોય એમાંથી પેસેન્જરનો મોબાઈલ પાડીને પોતાનો ખર્ચો કાં તો ગુજરાન ચલાવવા માટેને એ લોકોએ અંદર ચર્ચા કરીને નક્કી કરેલું હતું। મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે, એની ઉપર એની ઓળખ થયેલ છે। જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચાનો વતની છે, મહારાષ્ટ્રનો, અને વર્ષોથી એ અહીંયા સુરત, ભરૂચ, વડોદરા રેલવેની હદ વિસ્તારમાં રેલવેના વિસ્તારમાં એનું કાર્યક્ષેત્ર છે અને એમાં છૂટક ફેરી કરી મજૂરી કરી એનું ગુજરાન ચલાવે છે અને રખડતો ભટકતો ઈસમ છે। આ આરોપીની ઓળખ થયા પછી એનું ગુનાહિત ભૂતકાળ બાબતે તપાસ કરવામાં આવી છે, જેમાં એની ઉપર કુલ 9 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે। ભૂતકાળમાં એ સુરત શહેર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પણ એના ઉપર પાસા પણ કરવામાં આવેલી હતી। નંદુરબારમાં એક ગુનામાં મોબાઈલ ચોરીના ગુનામાં તે હાલમાં વોન્ટેડ પણ છે અને એલસીબી અને એસઓજીની ટીમે એને ગણતરીના દિવસોમાં એટલે ગુના બન્યા પછી 3-4 દિવસમાં જ અમે એને શોધી કાઢી પકડી લીધેલ છે। એ ચલથાણ રેલવે સ્ટેશન પર આવવાના હતો એવી બાતમી મળતા ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે એને પકડી લીધેલ છે।